ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે। આપણે જોતા આવ્યા છીએ કે એક નેતા બીજા નેતા ઉપર આરોપો મૂકતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત આપણે જોયું છે કે એ લોકો દ્વારા મોટા મોટા આક્ષેપો પણ કરવામાં આવતા હોય છે। એવામાં હવે સુખરામ રાઠવાનું ચૈતર વસાવાને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે અને ખાસ કરીને એમના દ્વારા ચૈતર વસાવાને લઈને ઘણી બધી વાતો પણ કહેવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। ચૈતર વસાવા દ્વારા અવારનવાર ભાજપ અને કોંગ્રેસ ઉપર આક્ષેપો મૂકવામાં આવતા હોય છે અને એમાં પણ ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે જે રીતે અત્યારે હાલ ચૈતર વસાવા એક્ટિવ થયા છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ બંનેનું ટેન્શન વધ્યું છે। એવામાં હવે સુખરામ રાઠવાનું ચૈતર વસાવાને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે। સુખરામ રાઠવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા ખાલી ને ખાલી સામાજિક રીતે વાતો કરે છે। ચૈતર વસાવા સમાજની વાતો કરે છે એટલે લોકો ખુશ થાય છે, પરંતુ ખુશ થવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો નથી એવી પણ વાત સુખરામ રાઠવા દ્વારા કરવામાં આવી છે। અને ખાસ કરીને એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં કેટલું લાંબુ છે તે ચૈતર વસાવા પોતે પણ જાણે છે। વધુમાં સુખરામ રાઠવાએ શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। ચૈતરભાઈ સામાજિક રીતે વાતો કરે છે એટલે એટલા માટે ઘણા બધા યુવાનો એને સાંભળવા માટે આવે છે। આ યુવાનોને આઝાદી ભારતની જે મળી એ આઝાદી મળી પછીના એટલે કે 90 વર્ષ પછીના 1990 પછીના 2002 પછીના કેટલાક યુવાનો છે એને કોંગ્રેસનો ઇતિહાસની ખબર નથી અને એવા જે છોકરાઓ કદાચ ભરમાયા હોય એવા છોકરાઓને સમજાવવાની જવાબદારી એના કુટુંબની એના ગામની અમારી બધાની છે। સાચી વાત એમના વાત પર લાવવી પડશે। ચૈતરભાઈ સમાજની વાત કરે છે અને સમાજની વાત કરે છે એટલા માટે છોકરાઓ ખુશ થાય છે। માત્ર ખુશ થવાથી કઈ આદિવાસી સમાજનો કોઈ ઉદ્ધાર થઈ જવાનો નથી। ચૈતરભાઈ પોતે જાણે મારા પર જે રીતના પ્રલોભન અને ધારાસભ્યની સીટ આ બધું હતું તો તે વખતે મેં સમજી વિચારી ના પાડી દીધી, તેમ ચૈતરભાઈ અત્યારે ના પાડે છે। પ્રજા એની સાથે છે, ના પાડે છે એ ચૈતરભાઈ સમજવાનું એને વિચારવાનું હોય। આ પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ છે ગુજરાતમાં એ ચૈતરભાઈ દેખવાનું હોય। એને ઉપરના જે આયોજકો છે એ ચૈતરભાઈનો દુરુપયોગ ના કરે એની ચૈતરભાઈએ કાળજી રાખવી છે। ચૈતરભાઈ સામાજિક રીતે વાતો કરે છે એટલે એટલા માટે ઘણા બધા યુવાનો એને સાંભળવા માટે આવે છે। આ યુવાનોને આઝાદી ભારતની જે મળી એ આઝાદી મળી પછીના એટલે કે 90 વર્ષ પછીના 1990 પછીના 2002 પછીના કેટલાક યુવાનો છે એને કોંગ્રેસનો ઇતિહાસની ખબર નથી અને એવા જે છોકરાઓ કદાચ ભરમાયા હોય એવા છોકરાઓને સમજાવવાની જવાબદારી એના કુટુંબની એના ગામની અમારી બધાની છે। સાચી વાત એમના વાત પર લાવવી પડશે। ચૈતરભાઈ સમાજની વાત કરે છે અને સમાજની વાત કરે છે એટલા માટે છોકરાઓ ખુશ થાય છે। માત્ર ખુશ થવાથી કઈ આદિવાસી સમાજનો કોઈ ઉદ્ધાર થઈ જવાનો નથી। ચૈતરભાઈ પોતે જાણે મારા પર જે રીતના પ્રલોભન અને ધારાસભ્યની સીટ આ બધું હતું તો તે વખતે મેં સમજી વિચારી ના પાડી દીધી, તેમ ચૈતરભાઈ અત્યારે ના પાડે છે। પ્રજા એની સાથે છે, ના પાડે છે એ ચૈતરભાઈ સમજવાનું એને વિચારવાનું હોય। આ પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ છે ગુજરાતમાં એ ચૈતરભાઈ દેખવાનું હોય। એને ઉપરના જે આયોજકો છે એ ચૈતરભાઈનો દુરુપયોગ ના કરે એની ચૈતરભાઈએ કાળજી રાખવી છે। જે રીતે સુખરામ રાઠવાનું ચૈતર વસાવા ઉપર આ નિવેદન સામે આવ્યું છે ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા છે તે ભાજપ અને કોંગ્રેસના નેતા બંને ઉપર અવારનવાર આરોપો મૂકતા હોય છે। 2027માં ખાસ કરીને જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તા પરિવર્તન આવવું ખૂબ જરૂરી છે તેવી વાતોની વચ્ચે જે રીતે અત્યારે હાલ સુખરામ રાઠવાનું પણ આ નિવેદન સામે આવ્યું છે કે ફક્ત ને ફક્ત ચૈતર વસાવા સામાજિક વાતો કરે છે, એ વાતો સાંભળીને લોકો ખુશ થાય છે, પરંતુ ખુશ થવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો નથી એવી સીધી જ વાત સુખરામ રાઠવા દ્વારા કરવામાં આવી છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જે રીતે આદિવાસી વિસ્તારની વાસ્તવિકતા જોતા આવ્યા છે કે લોકોને ભણવું છે પરંતુ જર્જરિત ઓરડા છે, તેની સાથે
રીટેક. પીવાના પાણીની પણ ક્યાંક ને ક્યાંક સુવિધાઓ મળતી નથી, રોડ રસ્તા નથી. ઘણી બધી વખત આપણે જોતા આવ્યા છે કે રોડ રસ્તા ન હોવાને કારણે જે ગર્ભવતી મહિલાઓ હોય છે એ લોકોને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે, અને ખાસ કરીને રોડ રસ્તા ન હોવાને કારણે તે લોકો 108 સુધી પહોંચી શકતા નથી ને ક્યાંક રસ્તામાં જ તે લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હવે જ્યારે આદિવાસી વિસ્તારમાં આ વિકાસની વાસ્તવિકતા છે અને એને જ લઈને સુખરામ રાઠવાનું પણ એક નિવેદન સામે આવ્યું છે, અને ચૈતર વસાવાને પણ કહેવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત વાતો કરવાથી જે આદિવાસી સમાજ છે એનો ઉદ્ધાર થવાનો નથી. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે સુખરામ રાઠવાનું નિવેદન સામે આવ્યું છે એને લઈને ચૈતર વસાવા દ્વારા કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.